Hello everyone, welcome on this video. In this video we will discuss about a leech nervous system. તો આજના લેક્ચરમાં આપણે લીચની નર્વસ સિસ્ટમની વાત કરવાની છે. લીચ નર્વસ સિસ્ટમ. The nervous system is a fusion of ganglia at the anterior and posterior end. તો લીચની જે નર્વસ સિસ્ટમ છે એ મેઇનલી કોને આધારે બનેલી છે તો કે ગેંગ્લિયા. તો ગેંગ્લિયા શું છે અથવા તો ગેંગ્લિયોન શું છે નોટ કરી લેજો. ગેંગ્લિયોન ઇઝ અ ફ્યુઝન ઓફ મેની નર્વ સેલ્સ. જ્યારે ઘણા બધા નર્વ સેલ્સનો માસ એકઠો થાય ત્યારે એને ગેંગ્લિયા તરીકે ઓળખવામાં આવે. નર્વસ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ 3 પાર્ટ્સ. 3 પાર્ટ પડે છે નર્વસ સિસ્ટમના. ફર્સ્ટ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, સેકન્ડ છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ એન્ડ થર્ડ છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો વોટ ઇઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ? તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ગેંગ્લિયા છે, ગેંગ્લિયોન છે, નર્વ કોડ છે અને આ ઉપરાંત બીજા કનેક્ટિવ છે, કમિસર્સ છે. આ બધા કમ્બાઇનલી આને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. પેરિફેરલ નર્વસ સિસ્ટમ શું છે તો કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે આ ગેંગ્લિયોન છે અથવા તો નર્વ કોડ છે, આ બધામાંથી જે પણ નર્વ બહાર નીકળે છે અને આખા બોડીમાં એની આખી પેરિફેરીમાં દરેક ઓર્ગન સુધી પહોંચે છે, દરેક નર્વ, આને આપણે પેરિફેરલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખશું. પેરિફેરી એટલે ફરતી કોર. તો દરેક પાર્ટ સુધી જે પણ નર્વ પહોંચે છે એને આપણે પેરિફેરલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખશું. અને થર્ડ વન ઇઝ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે શું તો કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે એવી નર્વસ સિસ્ટમ કે જે દરેક નર્વ જે પેરિફેરીમાં પહોંચે છે આમાંની અમુક નર્વ જે છે એ ઇરેગ્યુલરી એલિમેન્ટરી કેનાલ અથવા તો અમુક ઓર્ગન ઉપર વીંટળાયેલી હોય છે, જેને આપણે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તરીકે ઓળખશું. તો ફર્સ્ટ વન ઇઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ 5 પાર્ટ્સ. 5 પાર્ટથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બને છે. ફર્સ્ટ છે a pair of cerebral ganglia અથવા તો pair of cerebral ganglion. તો પેર કીધી છે એટલે સેરેબ્રલ ગેંગ્લિયા અહીંયા 2 હશે. ઓકે, પેરમાં હશે, જોડીમાં હશે. સેકન્ડ છે a pair of peripharyngeal connectives. પેરીફેરેન્જિયલ કનેક્ટિવ્સ. તો અહીંયા પણ પેર છે એટલે 2 કનેક્ટિવ જોવા મળશે. આ ઉપરાંત એક વસ્તુ ખાસ તમારે નોટ કરવા જેવી કે કનેક્ટિવ એટલે શું અને કમિસર એટલે શું. ફોર એક્ઝામ્પલ અહીંયા લખેલું છે અ પેર ઓફ સેરેબ્રલ ગેંગ્લિયા. તો સેરેબ્રલ ગેંગ્લિયા અહીંયા 2 હશે. તો આ બંને ગેંગ્લિયા છે સેરેબ્રલ ગેંગ્લિયા એ એકબીજા સાથે જોડાયેલા હશે. તો આ બંને સેરેબ્રલ ગેંગ્લિયા જેના દ્વારા જોડાય એને આપણે કહેશું કમિસર. પરંતુ જો અહીંયા સેરેબ્રલ ગેંગ્લિયા છે અને આ ઉપરાંત એ બીજા કોઈ પણ ગેંગ્લિયા સાથે જોડાયેલું હોય એટલે કે સેમ ગેંગ્લિયોન અથવા ગેંગ્લિયા સાથે જોડાયેલું ન હોય તો એને આપણે કહેશું કનેક્ટિવ. એટલે કે સેરેબ્રલ ગેંગ્લિયા છે પેરીફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ સાથે જોડાય તો એ કનેક્ટિવ દ્વારા જોડાશે, પણ સેરેબ્રલ ગેંગ્લિયા છે એ સેરેબ્રલ ગેંગ્લિયા સાથે જોડાય તો એને આપણે કમિસર તરીકે ઓળખશું. થર્ડ વન ઇઝ અ સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ. ફોર્થ વન ઇઝ અ વેન્ટ્રલ નર્વ કોડ. વેન્ટ્રલ નર્વ કોડ અને ત્યાર પછી છે ટર્મિનલ ગેંગ્લિયોનિક માસ. તો આ બધા વિશે આપણે થોડી ડીપમાં વાત કરવાની છે. The entire central nervous system is enclosed within the ventral hemocoelomic channel. આ આખી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે હિમોસિલોમિક ચેનલની વચ્ચે આવેલી હોય છે. હિમોસિલોમિક ચેનલ જે છે આખી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને કવર કરે છે. A small brain is located in 5th segment above the pharynx. તો લીચમાં બ્રેન છે એ સ્મોલ જોવા મળે છે અને ક્યાં આવેલું હોય છે 5મા નંબરના સેગમેન્ટમાં ફેરિંગ્સની ઉપરની સાઈડ. ઇટ ઇઝ ફોર્મ્ડ બાય અ પેર ઓફ ફ્યુઝડ સેરેબ્રલ ગેંગ્લિયા ઓર સુપ્રાફેરેન્જિયલ ગેંગ્લિયા. તો સેરેબ્રલ ગેંગ્લિયા અહીંયા બ્રેઇન તરીકે વર્ક કરે છે. તો બ્રેઇન કોના દ્વારા બને છે તો કે સેરેબ્રલ ગેંગ્લિયાનું જ્યારે ફ્યુઝન થાય એટલે કે આપણે કીધું હતું એ પ્રમાણે ફર્સ્ટ હતું અ પેર ઓફ સેરેબ્રલ ગેંગ્લિયા. તો
તો બે સેરેબ્રલ ગેંગ્લિયા છે. આ બંને સેરેબ્રલ ગેંગ્લિયા જ્યારે ફ્યુઝન થઈ જાય એટલે કે બંને જોડાઈ જાય ત્યારે એ શું ફોર્મ કરે છે? બ્રેઇન ફોર્મ કરે છે. આ સેરેબ્રલ ગેંગ્લિયાને બીજું સુપ્રાફેરેન્જિયલ ગેંગ્લિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. There is a peripheral connectives arise from the brain. એટલે કે પેરીફેરેન્જિયલ કનેક્ટિવ્સ છે એ ક્યાંથી અરાઇઝ થશે? તો કે સેરેબ્રલ ગેંગ્લિયામાંથી. એન્ડ જોઈન અ સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ. અને કોને જોડે છે? સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસને જોડે છે. લાઇંગ બિલો ધ ફેરિંગ્સ, કે જે ફેરિંગ્સની નીચે આવેલું છે. એટલે કે સેરેબ્રલ ગેંગ્લિયા અને સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસની વચ્ચે શું આવેલું હશે? ફેરિંગ્સ આવેલું હશે. અને આ સેરેબ્રલ ગેંગ્લિયા અને સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ બંને કોના દ્વારા જોડાય છે? તો કે પેરીફેરેન્જિયલ કનેક્ટિવ દ્વારા જોડાય છે. It is formed by the fusion of 4 pair of ganglia. સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ છે એ કોના દ્વારા બને છે? તો કે 4 પ્રકારના 4 પેર ગેંગ્લિયા જ્યારે જોડાય અને એનું જ્યારે ફ્યુઝન થાય ત્યારે શું બને? સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ. માસ કીધું છે, જથ્થો કીધો છે, એટલે એક કરતાં વધારે ગેંગ્લિયા અહીંયા જોવા મળશે. કેટલી જોવા મળશે? 4 પેર ગેંગ્લિયા જ્યારે જોડાય ત્યારે સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ બને છે. Thus the cerebral ganglia and subpharyngeal ganglionic mass represent the ganglia of first 5 segments of the body. તો અહીંયા આપણે એવું ગણી શકીએ કે પહેલા જે 5 સેગમેન્ટ છે કે જેમાં સકર આવેલું છે, એન્ટેરિયર સકર, તો આ સકરના જે બધા ગેંગ્લિયોન છે એમાંના 4 ગેંગ્લિયોન જોડાય અને શું બનાવે છે? સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ. અને 5 હતા ટોટલ, એમાંથી એક છે એ શું બનાવે છે? સેરેબ્રલ ગેંગ્લિયા. એન્ટેરિયર સકરના 5 ગેંગ્લિયોન એટલે 5 પેર. આ 5 પેરમાંથી ફર્સ્ટ પેર છે શું બનાવે છે? સેરેબ્રલ ગેંગ્લિયા બનાવે છે. અને બાકીની જે 4 પેર છે શું બનાવે છે? સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ બનાવે છે. ફિગર અહીંયા તમને આપેલી છે. ઉપરની તરફ પ્રોસ્ટોમિયમ આપેલું છે. પ્રોસ્ટોમિયમની નીચે પ્રોસ્ટોમિયલ ગ્લેન્ડ્સ આવેલી છે. આઈઝ આવેલી છે. ફર્સ્ટ પેર આઈઝ, સેકન્ડ પેર આઈઝ, થર્ડ પેર આઈઝ, ફોર્થ પેર આઈઝ અને ફિફ્થ પેર આઈઝ. અને અહીંયા ઓપ્ટિક નર્વ્સ આવેલી છે. ઓપ્ટિક મીન્સ રિલેટેડ ટુ વિઝન. ઓપ્ટિક વર્ડ જ્યાં પણ આવે એટલે આપણને ખબર પડવી જોઈએ કે આ વર્ડ છે રિલેટેડ ટુ વિઝન, એટલે આઈ સાથે જોડાયેલો છે. ઓપ્ટિક નર્વ હોય, ઓપ્ટિક ફાઇબર હોય, તો આ બધું આઈ સાથે રિલેટેડ છે, વિઝન સાથે રિલેટેડ છે. અહીંયા પેરીફેરેન્જિયલ કનેક્ટિવ આપેલી છે અને ઉપરની તરફ સેરેબ્રલ ગેંગ્લિયા આપેલી છે. તો આ ફિગર આપણે કંઈક આવી રીતે દોરશું. ઉપરની તરફ પ્રોસ્ટોમિયમ, નીચેની તરફ પ્રોસ્ટોમિયલ ગ્લેન્ડ્સ, ફર્સ્ટ પેર ઓફ આઈ છે એ ત્યાં ઓપ્ટિક નર્વ્સ આવેલી હોય છે. પરંતુ આ બધા વાત કરતાં પહેલાં આપણે અહીંયા થોડું ડીપમાં જોઈએ. 5th નંબરના સેગમેન્ટમાં 5th નંબરનો જે સેગમેન્ટ છે એમાં શું આવેલું છે? અ પેર ઓફ સેરેબ્રલ ગેંગ્લિયા. અહીંયા વચ્ચેની તરફ તમે જોઈ શકો છો એક પેર આવેલી છે સેરેબ્રલ ગેંગ્લિયાની કે જેનું ફ્યુઝન થયેલું છે, એકબીજા સાથે જોડાયેલું છે. નીચેની તરફ સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ છે કે જે 4 પેર ગેંગ્લિયાના જોડાવાથી બનેલું છે. આ બંને કોના દ્વારા જોડાયેલું છે? તો કે પેરીફેરેન્જિયલ કનેક્ટિવ દ્વારા એ જોડાયેલું છે. તો આ થઈ અને બ્રેઇનની રચના કરે છે, બ્રેઇન ફોર્મ કરે છે. આમાંથી શું થાય કે ઓપ્ટિક નર્વ જે છે એ બહાર નીકળશે, આઈ સાથે જોડાશે. આઈ છે એ ફર્સ્ટ 5 સેગમેન્ટ્સમાં આવેલી છે, તો અહીંયાથી 5 પેર ઓપ્ટિક નર્વ નીકળશે અને બધી આઈ સાથે જોડાશે. ત્યાર પછી છે ફર્સ્ટ પેર ઓફ ગેંગ્લિયા ઓફ નર્વ કોડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેન્ટ્રલ નર્વ કોડ આવેલો છે. વેન્ટ્રલ નર્વ કોડ છે એ 6થા નંબરના સેગમેન્ટમાં બ્રેઇનમાંથી બહાર નીકળે છે અને 26મા નંબરના સેગમેન્ટ સુધી લંબાયેલો છે. 26મા નંબરના સેગમેન્ટ સુધી લંબાયેલો છે. ત્યાર પછી 27થી લઈ અને 23 નંબરના સેગમેન્ટ સુધી
પોસ્ટેરિયર સકર આવેલું છે. આ આપણે આગળ વાત કરેલી છે એલિમેન્ટરી કેનાલ વખતે અને એની પહેલાં પણ બોડી વોલની જ્યારે આપણે વાત કરી હતી ત્યારે, કે 6થા નંબરના સેગમેન્ટથી લઈ અને 27ના નંબરના સેગમેન્ટ સુધી સેગમેન્ટ્સ જોવા મળે છે. ત્યાર પછી 27થી લઈ અને 33 સુધી શું આવેલું હોય છે? તો કે 27થી લઈ અને 33 સુધી પોસ્ટેરિયર સકર આવેલું હોય છે. તો આ પોસ્ટેરિયર સકર છે એ ટોટલ 7 સેગમેન્ટનું બનેલું છે. તો આ 7 સેગમેન્ટના ગેંગ્લિયા જે છે એ ગેંગ્લિયા 26મા નંબરના સેગમેન્ટમાં જોડાય અને શું બનાવે છે? ટર્મિનલ ગેંગ્લિયોનિક માસ. જો એક પેર ગેંગ્લિયા છે તો આપણે અ પેર ઓફ ગેંગ્લિયા અથવા ગેંગ્લિયોન કહેશું, પરંતુ 2 કરતાં વધારે જો ગેંગ્લિયા જોડાયેલા હશે તો આપણે એને ગેંગ્લિયોનિક માસ તરીકે ઓળખશું. તો અહીંયા 26મા નંબરના સેગમેન્ટમાં શું આવેલું છે? તો કે 7 પેર ગેંગ્લિયા જોડાય અને શું બનાવે છે? ટર્મિનલ ગેંગ્લિયોનિક માસ. સેમ ટુ સેમ અહીંયા 5 પેર જે છે 5 સેગમેન્ટ જે છે પહેલાં એ શું છે? તો કે એ એન્ટેરિયર સકર છે. હવે આ એન્ટેરિયર સકરની 5 ગેંગ્લિયોન જે છે 5 ગેંગ્લિયા જે છે એમાંથી ફર્સ્ટ ગેંગ્લિયા છે શું બનાવે છે? તો કે સેરેબ્રલ ગેંગ્લિયા. બાકીના સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ જે છે આ 4 સેગમેન્ટના ગેંગ્લિયા જોડાય અને શું બનાવે છે? સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ. તો 2 કરતાં વધારે છે એટલા માટે ગેંગ્લિયોનિક માસ નામ આપેલું છે. તો સબફેરેન્જિયલ ગેંગ્લિયોન અને સેરેબ્રલ ગેંગ્લિયા કોના દ્વારા જોડાય છે? તો કે પેર ઓફ એ બંને કોના દ્વારા જોડાય છે? તો કે પેરીફેરેન્જિયલ કનેક્ટિવ દ્વારા જોડાય છે. ઓકે, તો 6 નંબરથી લઈ અને 26મા નંબરના સેગમેન્ટ સુધી વેન્ટ્રલ નર્વ કોર્ડ લંબાયેલો છે. તો 6 નંબરથી લઈ અને 26મા નંબર સુધી દરેક સેગમેન્ટમાં એક પેર ગેંગ્લિયા આવેલી હશે. આ દરેક પેર ગેંગ્લિયા છે એમાંથી એન્ટેરિયર લેટરલ નર્વ અને પોસ્ટેરિયર લેટરલ નર્વ છે એ બહાર નીકળે છે. આ ઉપરની તરફની એન્ટેરિયર લેટરલ નર્વ અને નીચેની તરફની પોસ્ટેરિયર લેટરલ નર્વ. આવું 26મા નંબરના સેગમેન્ટ સુધી 25મા નંબરના સેગમેન્ટ સુધી જોવા મળશે અને 26મા નંબરના સેગમેન્ટમાં ટર્મિનલ ગેંગ્લિયોનિક માસ આવેલું હશે. ઓકે, A double ventral nerve cord runs along the mid-ventral line from the subpharyngeal ganglionic mass to the terminal ganglionic mass. તો વેન્ટ્રલ નર્વ કોર્ડ છે કેમાંથી બહાર નીકળે છે? તો કે સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ કે જે 5મા નંબરના સેગમેન્ટમાં આવેલું છે ત્યાંથી લઈ અને ટર્મિનલ ગેંગ્લિયોનિક માસ એટલે કે જે 26મા નંબરના સેગમેન્ટ સુધી આવેલું છે ત્યાં સુધી વેન્ટ્રલ નર્વ કોર્ડ લંબાયેલો હશે. It has 21 ડબલ ગેંગ્લિયા. તો 6 થી લઈને 26 સુધી ગણો તો ટોટલ 21 ડબલ ગેંગ્લિયા એટલે 21 પેર ગેંગ્લિયા જોવા મળે છે. લોકેટેડ ઇન ધ ફર્સ્ટ એન્યુલસ ઓફ સેગમેન્ટ. એન્યુલસ એટલે શું? તો કે સેગમેન્ટમાં પણ જે ભાગ જોવા મળે છે એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવા પાર્ટ આવેલા હોય છે. તો ફર્સ્ટ પાર્ટ છે એને ફર્સ્ટ એન્યુલસ તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક ગેંગ્લિયા છે, ફોર એક્ઝામ્પલ 6થા નંબરનું જે સેગમેન્ટ છે તો આ 6થા નંબરના સેગમેન્ટનું ફર્સ્ટ એન્યુલસ છે એમાં ગેંગ્લિયોન આવેલું હશે. 7મા નંબરનું સેગમેન્ટ છે તો એમાં ફર્સ્ટ એન્યુલસમાં ગેંગ્લિયા આવેલું હશે. એમ ટોટલ 6 થી લઈને 26 સુધી ટોટલ 21 ડબલ ગેંગ્લિયા આવેલી હશે. 7 પેર ઓફ ગેંગ્લિયા બિલોંગ ટુ અ સેગમેન્ટ ઓફ ધ સકર ફ્યુઝડ ટુગેધર ટુ ફોર્મ ટર્મિનલ ગેંગ્લિયોનિક માસ. તો અહીંયા ટર્મિનલ ગેંગ્લિયોનિક માસની વાત કરેલી છે કે પોસ્ટેરિયર સકરની ટોટલ 7 પેર ગેંગ્લિયા છે એ એકબીજા સાથે જોડાય અને શું બનાવે છે? ટર્મિનલ ગેંગ્લિયોનિક માસ. ઇટ ઇઝ અ લાર્જ ઓવોઇડ બોડી. ઘણા બધા એની સાઇઝ ઘણી બધી મોટી જોવા મળે છે. ત્યાર પછી છે પેરીફેરલ નર્વસ સિસ્ટમ. એને આપણે PNS તરીકે પણ ઓળખીએ છીએ. ઇટ કન્સિસ્ટ ઓફ paired nerves given off from the various ganglia of the central nervous system which innervate all part of the body. તો પેરીફેરલ નર્વસ સિસ્ટમ એટલે શું? તો કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી જે પણ નર્વ નીકળે છે અને બોડીમાં આખા બોડીમાં ફેલાયેલી છે અને દરેક ઓર્ગન સુધી બોડી વોલ સુધી પહોંચે છે એને આપણે પેરીફેરલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ.
A pair of stout nerves arise from the brain, which runs forward to supply the first pair of eyes. તો પેલી જે ઓપ્ટિક નર્વ બહાર નીકળે છે સેરેબ્રલ ગેંગ્લિયામાંથી એ ફર્સ્ટ પેર ઓફ આઈ એટલે કે ફર્સ્ટ પેર જે છે આઈની ત્યાં સુધી લંબાયેલી હોય છે. ધ પ્રોસ્ટોમિયમ એન્ડ ધ રૂફ ઓફ બકલ ચેમ્બર. તો ફર્સ્ટ પેર આઈ, પ્રોસ્ટોમિયમ છે, બકલ કેવિટી છે, આ બધામાં આ નર્વનું સપ્લાય જોવા મળે, એટલે કે ત્યાંનું સેન્સેશન છે એ આ નર્વ દ્વારા લેવામાં આવશે. 4 પેર ઓફ નર્વ્સ અરાઇઝ ફ્રોમ ધ સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ. બાકીની જે 4 પેર છે એટલે કે સેકન્ડ પેર આઈ, થર્ડ પેર, ફોર્થ પેર અને ફિફ્થ પેર આઈ જે છે એને સેન્સેશન કોના દ્વારા મળશે? તો કે સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ આઈ જે છે એને સેન્સેશન મળશે કોના દ્વારા? તો કે સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ. તો સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસમાંથી બાકી 4 પેર ઓપ્ટિક નર્વ બહાર નીકળશે અને દરેક આઈ સુધી પહોંચશે. આઈ એન્ડ સેગમેન્ટલ રિસેપ્ટર ઓફ ફર્સ્ટ 5 સેગમેન્ટ. સેગમેન્ટલ રિસેપ્ટર એટલે શું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. ફ્લોર ઓફ ધ બકલ કેવિટી એન્ડ મસલ્સ લેયર ઓફ બોડી વોલ. તો ઇન શોર્ટ, સેરેબ્રલ ગેંગ્લિયામાંથી એક પેર નર્વ નીકળે કે જે ફર્સ્ટ પેર આઈ સુધી લંબાયેલી હોય છે અને આ ઉપરાંત એ બકલ કેવિટી છે, પ્રોસ્ટોમિયમ છે, આ બધાને સેન્સેશન પૂરું પાડવાનું કામ કરે છે. ત્યાર પછી સબફેરેન્જિયલ ગેંગ્લિયોનિક માસ છે, એમાંથી 4 નર્વ બહાર નીકળે છે કે જે સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ પેર જે આઈ છે ત્યાં સુધી લંબાયેલી હોય છે. ત્યાંની બોડી વોલ છે અથવા તો ત્યાંના સેગમેન્ટલ રિસેપ્ટર છે અથવા તો બકલ કેવિટી છે, મસલ્સ છે, ત્યાં સુધી એનું સેન્સેશન આવેલું હોય છે, ત્યાં સુધી આ નર્વ લંબાયેલી હોય છે. ફ્રોમ ઇચ ગેંગ્લિયોન of ventral nerve cord arise 2 pairs of stout nerves, the anterior lateral and posterior lateral. તો વેન્ટ્રલ નર્વ કોર્ડની વાત કરેલી છે તો કે વેન્ટ્રલ નર્વ કોર્ડમાં જે પણ ગેંગ્લિયા આવેલા છે આ દરેક ગેંગ્લિયામાંથી 2 પેર નર્વ નીકળતી જોવા મળે. 2 પેર કીધી છે એટલે કે એક પેર એન્ટેરિયર લેટરલ અને એક પેર પોસ્ટેરિયર લેટરલ. તો આ બંને નર્વનું કામ શું છે? તો કે એન્ટેરિયર લેટરલ છે એ વેન્ટ્રલ સરફેસ એટલે કે વક્ષ બાજુ એનું સેન્સેશન પહોંચાડવાનું કામ છે અને પોસ્ટેરિયર લેટરલ છે એ ડોર્સલ સરફેસ ઉપર એટલે કે પૃષ્ઠ બાજુ એનું સેન્સેશન પહોંચાડવાનું કાર્ય છે. The anterior lateral arise from the anterior part of ganglion. તો આપણે ફોર એક્ઝામ્પલ 6 નંબર સેગમેન્ટની વાત કરીએ તો 6 નંબરનું જે વેન્ટ્રલ નર્વ કોર્ડમાં આવેલો ગેંગ્લિયોન છે એના એન્ટેરિયર પાર્ટમાંથી એન્ટેરિયર લેટરલ નર્વ બહાર નીકળશે અને એ કયા ઓર્ગનને એ ઇનર્વેટ કરશે? તો કે વાસ ડેફરન્સ, નેફ્રિડિયમ, નેફ્રિડિયલ વેસિકલ, મસલ્સ. તો આ વાસ ડેફરન્સ છે, નેફ્રિડિયમ છે, નેફ્રિડિયલ વેસલ છે, આ બધું એક્સક્રીટરી સિસ્ટમના પાર્ટ છે. આ ઉપરાંત મસલ્સ ઓફ બોડી વોલ, બોડી વોલના જે પણ મસલ્સ છે એ વેન્ટ્રલ નર્વ રિસેપ્ટર એન્ડ 2 આઉટર ડોર્સલ રિસેપ્ટર ઓફ ધેર ઓન સાઇડ, આ બધાને સેન્સેશન પહોંચાડશે. ધ પોસ્ટેરિયર લેટરલ અરાઇઝ ફ્રોમ ધ પોસ્ટેરિયર પાર્ટ ઓફ ગેંગ્લિયોન. તો પોસ્ટેરિયર લેટરલ નર્વ છે એ ક્યાંથી બહાર નીકળશે? તો કે ગેંગ્લિયોનના પોસ્ટેરિયર પાર્ટમાંથી બહાર નીકળશે અને the posterior lateral branch innervate the viscera એટલે વિઝરલ ઓર્ગન્સ, મીડિયન ડોર્સલ રિજિયન ઓફ બોડી વોલ એટલે કે ડોર્સલ રિજિયનનો જે મીડિયન પાર્ટ છે એટલે કે વચ્ચેનો પાર્ટ છે ત્યાં, અને સેન્ટ્રલ પેર ઓફ ધ ડોર્સલ સેગમેન્ટ રિસેપ્ટર એટલે કે ડોર્સલ સેગમેન્ટલ રિસેપ્ટર કે જે ડોર્સલ સાઈડ આવેલા છે, પૃષ્ઠ બાજુએ આવેલા છે, ત્યાં બધે સેન્સેશન પહોંચાડવાનું કામ કોનું છે? તો કે posterior lateral nervesનું. The terminal ganglionic mass given out 7 nerves supplying the receptor organ and the other structures found within the posterior sucker. તો ટર્મિનલ ગેંગ્લિયોનિક માસમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે
ટર્મિનલ ગેંગ્લિયોનિક માસમાંથી જે પણ નવ નીકળે છે એ 27થી લઈ અને 23 સુધીના જે પણ સેગમેન્ટ છે આ દરેક સેગમેન્ટમાં સેન્સેશન માટેનું કામ કોનું છે તો કે ટર્મિનલ ગેંગ્લિયોનિક માસમાંથી નીકળેલી નર્વ્સનું. ત્યાર પછી છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. ઇટ કન્સિસ્ટ ઓફ એક્સટેન્સિવ નર્વ પ્લેક્સસ. નર્વ પ્લેક્સસ એટલે કે નાની નાની ઘણી બધી નર્વનું બનેલું જાડું નેટ જેવી આખી રચના હોય છે બીનીથ ધ એપિડર્મિસ. હવે આ નર્વ પ્લેક્સસ છે ક્યાં આવેલી હોય છે તો કે એપિડર્મિસનું બોડી વોલમાં એપિડર્મિસનું જે લેયર છે એની નીચે આવેલી હોય છે. અરાઇઝ ક્યાંથી થાય છે તો કે એ નર્વ પ્લેક્સસ છે એ અરાઇઝ ક્યાંથી થશે તો કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી જે પણ નવ બહાર નીકળે છે જેને આપણે પેરિફેરલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. અને આ નવ છે એની વધુ ફરી પાછું એનું બ્રાન્ચિંગ જોવા મળે છે અને નાની નાની ઘણી બધી નવનું બનેલું જાડું જોવા મળે છે એપિડર્મિસના લેયરની નીચે જેને આપણે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. વિધિન ધ મસલ્સ લેયર ઓફ બોડી વોલ એન્ડ ઓન ધ વોલ ઓફ એલિમેન્ટરી કેનાલ. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની બધી નવ છે ક્યાં આવેલી હોય છે તો કે બોડી વોલમાં અને એલિમેન્ટરી કેનાલમાં. It is connected on the one hand with the certain cells of both sides of the peripheral connectives. તો આ નર્વસ સિસ્ટમ છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની નવ છે એ એક સાઈડ પેરીફેરેન્જિયલ કનેક્ટિવ્સના સેલ્સ છે એની સાથે જોડાયેલી હોય છે અને બીજી સાઈડ છે એ મલ્ટીપોલાર ગેંગ્લિયોનિક સેલ સાથે જોડાયેલું હોય છે. ઇરેગ્યુલરલી ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધ એન્ટાયર એલિમેન્ટરી નર્વ પ્લેક્સસ કે જે આખી એલિમેન્ટરી કેનાલ ઉપર એ ઇરેગ્યુલરલી ડિસ્ટ્રીબ્યુટેડ થયેલી હોય છે. થેન્ક યુ.